ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી એક ખૂબ જ રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના આર્થિક હિત અને પાક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ખેતરમાં ઉભા પાકને જંગલી ભૂંડ કે રોજ જેવા પ્રાણીઓથી બચાવવો એ ખેડૂત માટે મોટો પડકાર હોય છે। આ માટે ચાલતી ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજનામાં સરકારે મોટી જાહેરાત કરી છે। હવે ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર દીઠ અપાતી 200 રૂપિયાની સહાય વધારીને સીધી 300 રૂપિયા કરી દેવામાં આવી છે। આ નિર્ણયની સૌથી મોટી ખાસિયત એ છે કે નાના ખેડૂતોને પણ હવે સીધો ફાયદો થશે। અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછું 2 હેક્ટર ક્લસ્ટર હોવું જરૂરી હતું, પરંતુ સરકારે આ નિયમ હળવો કરીને હવે માત્ર 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનામાં આવરી લીધા છે। સરકારની કામગીરીમાં ગતિ લાવતા આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આવેલી 1 લાખ જેટલી અરજીઓને આવનારા ચોમાસા પહેલા જ મંજૂરી આપી દેવામાં આવશે। આ સમગ્ર યોજના માટે સરકારે 240 કરોડ રૂપિયાનું માતબર ભંડોળ મંજૂર કર્યું છે। ખેડૂતોને પાક સુરક્ષામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જો ભવિષ્યમાં જરૂર પડશે તો વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને પણ ખેડૂતોની તમામ યોગ્ય અરજીઓ સ્વીકારવાની સરકારે ખાતરી આપી છે। તો ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લો અને તમારા પાકને સુરક્ષિત કરો। વધુ માહિતી માટે આજે જ આઈ ખેડૂત પોર્ટલ પર મુલાકાત લો। અમારી YouTube ચેનલમાં નવા હોવ તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને બીજાને શેર કરો, બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે।